चलो हरिओम दोस्तों, लास्ट लेक्चर में આપણે લોકો અભિસરણ દબાણ એટલે શું, અભિસરણ દબાણના અનુપ્રયોગો અને અભિસરણ દબાણના નિયમોની વાત કરી હતી, સૂત્ર તાર્યું હતું. અને હવે લાસ્ટ વોન્ટ ઓફ અવયવ, વોન્ટ ઓફ અવયવ. આજે આ થિયરી અને સૂત્ર પતાવીને પછી આપણે પ્રીવિયસ યર માં કેવા પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટર માંથી પૂછાણા છે એ બધા સોલ્વ કરવાની કોશિશ કરશું. દોસ્તો, વોન્ટ ઓફ અવયવને આઈ સંજ્ઞા વડે દર્શાવાય. આજે આપણે ચાર પદ્ધતિ ભણ્યા કે ભાઈ શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય. પ્રાયોગિક રીતે તમે ગણતરી કરશો ને તો બાષ્પ દબાણ ઘટશે. બીજું, ઉત્કલન બિંદુમાં વધારો થાય. ત્રીજું, ઠાર બિંદુમાં ઘટાડો થાય. ઠાર બિંદુમાં અવનયન એટલે ઠાર બિંદુમાં ઘટાડો થાય. અને જેમ ઘટક કણોની સંખ્યા વધે એમ અભિસરણ દબાણ વધે. તો દોસ્તો, તમે પ્રાયોગિક રીતે ચોક્કસ દ્રાવક લ્યો, ચોક્કસ વજનનું દ્રાવક લ્યો, એમાં ચોક્કસ વજનનો દ્રાવ્ય પદાર્થ ઓગાળો. ઈ દ્રાવ્ય અજ્ઞાત છે, ખબર નથી તમને કયો દ્રાવ્ય છે, તો ઉત્કલન બિંદુમાં વધારો થશે. સમજી લો કે હું તમને અહીંયા બધી વસ્તુ કહી દઉં કે ચલો દ્રાવક તમને ખબર છે ફિક્સ પાણી છે, તો તમે બાષ્પ દબાણના ઘટાડાનો અભ્યાસ કરશો તો પહેલા તમે શું કરશો, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ પ્રયોગ દ્વારા માપી લેશો. એટલે શું મળી ગયું તમને? P0. ઓકે, ત્યારબાદ એમાં દ્રાવ્ય પદાર્થ નાખશો. ઈ દ્રાવ્ય પદાર્થ અજ્ઞાત છે, કયો છે એ ખબર નથી, પણ નાખવાનો છે તો તમારે જ તે. આ દ્રાવક છે ઈ કેટલો લેશો ઈ તમને પહેલેથી ખબર છે. વેઇટ ઓફ દ્રાવક ખબર છે. વેઇટ ઓફ દ્રાવ્ય તમે કેટલો નાખવાના છો ઈ પણ તમને ખબર છે, પણ ઈ અજ્ઞાત છે એટલે એનો અણુભાર આપણને ખબર નથી. ડોન્ટ વરી. ચાલો, શરૂઆતમાં તમે 100 ગ્રામ પાણી લીધું અને એનું બાષ્પ દબાણ માપી લીધું, એને કહી દીધું P0. પછી એમાં તમે W દ્રાવ્ય સમજી લો કે x ગ્રામ તમે નક્કી કરેલું, તમને ખબર છે એટલો દ્રાવ્ય નાખ્યો, દ્રાવણ બનાવ્યું. અને હવે ઈ જે દ્રાવણ બન્યું ઈ દ્રાવણનું બાષ્પ દબાણ એને આપણે કહીએ છીએ P, ઈ પ્રયોગ દ્વારા મળી જશે. હવે રાઉલ્ટે એમ કીધું કે ઈ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એટલે P0 - P upon P0 દ્રાવ્યના મોલસ જેટલો હોય. અને છેલ્લે આપણે એવું કર્યું હતું કે અતિમંદ દ્રાવણ માટે આપણે એવું કીધું દ્રાવ્યના મોલના છેદમાં દ્રાવકના મોલ. એટલે સૂત્ર આવું લીધું હતું, દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર છેદમાં દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન છેદનો છેદ અંશમાં દ્રાવકનો અણુભાર. તો દોસ્તો જો આ આખી બાબત તમને પ્રયોગ દ્વારા મળી ગઈ હે ને. પછી વેઇટ ઓફ દ્રાવ્ય તમને ખબર છે, તમે દ્રાવણ બનાવ્યું છે, કેટલા ગ્રામ નાખ્યું એ તમને ખબર છે. દ્રાવક કેટલા ગ્રામ લીધો એ પણ તમને ખબર છે. દ્રાવક કયો લીધો છે તો કે પાણી, એટલે એનો અણુભાર તમને ખબર છે. ખબર ખાલી શું નથી? ખબર ખાલી દોસ્તો, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખબર ખાલી શું નથી? દ્રાવ્યનો અણુભાર. આ સૂત્રમાં બધી ગણતરી કરો એટલે મળી જાય. તો આ બધી જ પદ્ધતિ ઉપર જે બતાવી છે એ બધી જ પદ્ધતિ દ્વારા અજ્ઞાત દ્રાવ્ય પદાર્થનો અણુભાર મેળવી શકાય. બધા સૂત્ર તમે ભણેલા જ છો, બરાબર છે. પણ
દોસ્તો આ નિયમ તો કેવા દ્રાવણ માટે લાગુ પડે? અતિમન અને આદર્શ દ્રાવણ માટે લાગુ પડે બધા આ સંખ્યાત્મક ગુણધર્મો, બરાબર છે. તો બિન આદર્શ દ્રાવણ હોય, કેવા? બિન આદર્શ દ્રાવણ. એ બિન આદર્શ દ્રાવણમાંના દ્રાવ્યના પ્રાયોગિક રીતે આ રીતે આણ્વીય દળ મેળવવામાં આવે તો સાચા મૂલ્ય મળતા નથી, બરાબર છે. ઉપરની પદ્ધતિઓ દ્વારા, કારણ કે આ બધા સંખ્યાત્મક ગુણધર્મો છે આદર્શ દ્રાવણ માટે જ લાગુ પડે છે, તો કે ઉપરની પદ્ધતિઓ દ્વારા બિન આદર્શ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થ ના આણ્વીય દળના મૂલ્યો પ્રાયોગિક રીતે સાચા મળતા નથી. આથી વૈજ્ઞાનિક વોન્ટ ઓફ એક અવયવ દાખલ કર્યો, એને કહેવાય વોન્ટ ઓફ અવયવ. હવે દોસ્તો સિમ્પલી ધી બેસ્ટ, જે દ્રાવણમાંના દ્રાવ્યનું સુયોજન થાય. શું થાય? સુયોજન. સાંભળજો લોજિકલી, આપણે કઈ થિયરી ભણવાની જરૂર નથી. સુયોજન થાય એટલે ઘટક અણુઓ ભેગા થાય ને મોટો અણુ બને. તો આનું હવે તમે પ્રાયોગિક રીતે આણ્વીય દળ માપશો ઉપર જે પદ્ધતિઓ આપી હતી એના દ્વારા, તો મળવું જોઈએ ને કરતા મોટું મળશે ઓબ્વિયસલી, કારણ કે અણુ નાનામાંથી મોટો થઈ ગયો. એટલે સુયોજન થાય તેવા દ્રાવ્યનો અણુભાર, તેવા દ્રાવ્યનો પ્રાયોગિક રીતે મળતો અણુભાર તેના વાસ્તવિક અણુભાર કરતા વધુ હોય. જો દ્રાવણમાંના દ્રાવ્યનું વિયોજન થતું હોય, વિયોજન એટલે ઘટક અણુ છૂટા પડે, તો કણ નાનો પડી જાય. નાનો બનશે તો પ્રયોગ દ્વારા જે આણ્વીય દળ મળશે એ ઓછું મળશે. એટલે વિયોજન થતું હોય તેવા દ્રાવ્યનો પ્રાયોગિક રીતે મળતો અણુભાર તેના વાસ્તવિક અણુભાર કરતા કેવો હોય? ઓછો હોય. આથી તેમના સાચા મૂલ્ય મેળવવા માટે વૈજ્ઞાનિક વોન્ટ ઓફ એક અવયવ દાખલ કર્યો ભાઈ, એને કહેવાય વોન્ટ ઓફ અવયવ. દોસ્તો જે દ્રાવણમાંના દ્રાવ્યનું સુયોજન થાય તેના માટે વોન્ટ ઓફ અવયવ I ની કિંમત, જે દ્રાવ્યનું સુયોજન થાય તેવા દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ I ની કિંમત લેસ ધેન 1 હોય. દ્રાવણમાંના દ્રાવ્યનું વિયોજન થાય તેવા દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ I ની કિંમત 1 કરતા મોટી હોય. અને આદર્શ દ્રાવણ હોય, સુયોજન કે વિયોજન થતું ન હોય તેવા દ્રાવણ માટે I બરાબર 1 હોય. ઓકે, તો દોસ્તો આ પ્રાયોગિક રીતે મળતો આણ્વીય દળ હોય, હકીકતમાં સાચો ન હોય તો પ્રાયોગિક રીતે મળતા આણ્વીય દળને અસામાન્ય આણ્વીય દળ અથવા ખોટો અણુભાર કહેવાય. દ્રાવ્યનો પ્રાયોગિક આણ્વીય દળ એ કેવો આણ્વીય દળ કહેવાય? અસામાન્ય અથવા ખોટો આણ્વીય દળ કહેવાય.
અને સૈદ્ધાંતિક આણ્વીય દળ જે તમે અણુસૂત્રો દ્વારા મેળવો, સૈદ્ધાંતિક આણ્વીય દળ જે તમે શેના દ્વારા મેળવો? અણુસૂત્ર દ્વારા મેળવો, એને કહેવાય સાચો અથવા સામાન્ય અણુભાર. તો સિમ્પલિસ્ટ બેસ્ટ દોસ્તો, વન ટોપ અવયવ આઈ ની કિંમત શોધવી હોય તો સૂત્ર છે આઈ બરાબર ઉપર આવશે દ્રાવ્યનો સામાન્ય અણુભાર, દ્રાવ્યનો સામાન્ય અથવા તો સાચો અણુભાર છેદમાં આવશે દ્રાવ્યનો અસામાન્ય અણુભાર. કેટલીક વખત લાંબા ટાઈમે આ સૂત્ર ભૂલાઈ જાય, તમારે લોકોને યાદ રાખવાનું, સમજી લેવાનું આ NaCl છે, બરાબર છે, એનું વિયોજન થાય Na+ અને Cl- માં. ઓકે, વિયોજન થાય તો એનો I 1 કરતા મોટો હોવો જોઈએ. હવે વિયોજન થાય તો નાનો કણ બને, તો અસામાન્ય અણુભાર કેવો હોય? ઓછો. તો સામાન્ય અણુભાર ઉપર મોટો, નીચે અસામાન્ય અણુભાર ઓછો, તો કિંમત 1 કરતા મોટી હોય. આ હોય તો એ સાચું, એટલે આ સૂત્ર આવે, બરાબર છે. અથવા તમે લોકો લખી શકો I બરાબર દ્રાવ્યનો સામાન્ય એટલે દ્રાવ્યનો સૈદ્ધાંતિક અણુભાર છેદમાં દ્રાવ્યનો પ્રાયોગિક અણુભાર. ઓકે, ત્યારબાદ ત્રીજું સૂત્ર સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યના આધારે પણ કહી શકો, પણ સંખ્યાત્મક ગુણધર્મના મૂલ્યના આધાર લખવું હોય તો ઉપર લખાય સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય, સંખ્યાત્મક ગુણધર્મ માં થતા ફેરફાર અથવા તો સંખ્યાત્મક ગુણધર્મનું પ્રાયોગિક મૂલ્ય. સમજી લો કે તમે ઠાર બિંદુ અવનયન દ્વારા કરો છો દ્રાવ્યનો અણુભાર શોધવાનું, તો ઉપર લેજો પ્રયોગ દ્વારા ઠાર બિંદુમાં થતો ઘટાડો અને નીચે લેજો ગણતરી દ્વારા ઠાર બિંદુમાં થતો ઘટાડો, એટલે સંખ્યાત્મક ગુણ ધર્મનું કેવું મૂલ્ય? સૈદ્ધાંતિક મૂલ્ય. ઓકે, ચલો હવે દોસ્તો મારી વાતને ખાસ ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ, એનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ દ્વિઅણુક સ્વરૂપે સુયોજન પામે છે. કાર્બોક્સિલિક એસિડ નું બેન્ઝીનમાં દ્રાવણ બનાવવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડ દ્વિઅણુક સ્વરૂપે સુયોજન પામે છે. દોસ્તો કાર્બોક્સિલિક એસિડ નું બેન્ઝીનમાં દ્રાવણ બનાવો તો કાર્બોક્સિલિક એસિડના બે અણુઓ સુયોજન પામે, એટલે પ્રયોગ દ્વારા મળતું આણ્વીય દળ તેના સાચા આણ્વીય દળ કરતા બમણું હોય. પ્રયોગ દ્વારા મળતું આણ્વીય દળ તેના સાચા આણ્વીય દળ કરતા બમણું હોય. આવી રીતે RC≡OH આ એક કાર્બોક્સિલિક એસિડ છે, RCO અને OH. અહીંયા કેવું હોય? આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને, આ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને. આમ કાર્બોક્સિલિક એસિડ દ્વિઅણુક સ્વરૂપે સુયોજન પામે. ક્યારે પણ જોજો બેન્ઝીનમાં દ્રાવણ બનાવ્યું હોય ત્યારે, કાર્બનિક દ્રાવકમાં દ્રાવણ બનાવ્યું હોય ને કાર્બોક્સિલિક એસિડ નું, ત્યારે પ્રાયોગિક આણ્વીય દળ તેના સાચા આણ્વીય દળ કરતા બમણું મળશે. સાચા આણ્વીય દળ કરતા બમણું મળે. ફોર એક્ઝામ્પલ એસિટિક એસિડ લઈ લઈએ, CH3COOH, એનું બેન્ઝીનમાં દ્રાવણ બનાવવામાં આવે તો આનો સાચો
અણુભાર તમને બધાને ખબર છે, ગણતરી કરશો એટલે મળશે 60 ગ્રામ પર મોલ. સાચો અણુભાર છે 60. પણ તમે ઉપરના આનું દ્રાવણ બેન્ઝીનમાં બનાવ્યું હોય અને ઉપરની કોઈ પણ પદ્ધતિ દ્વારા પ્રાયોગિક રીતે માપશો ને તો તમને મળશે આનાથી બમણો 120, કારણ કે આનું સુયોજન થાય ત્રિઅણુ. પણ જો કાર્બોક્સિલિક એસિડ નું પાણીમાં દ્રાવણ હોય તો એનું સુયોજન ન થાય હો, તો એનું વિયોજન થાય. એટલે તમને પ્રશ્ન કેમ પૂછે છે એ જોજો. હા, યાદ રાખજો ખાસ આ પોઈન્ટ ને. આ જે દ્રાવણ હતું એ તો બેન્ઝીનમાં હતું, કાર્બોક્સિલિક એસિડ નું જલીય દ્રાવણ હોય તો તેમાં કાર્બોક્સિલિક એસિડ નું શું થાય? વિયોજન થાય. દાખલામાં ધ્યાન રાખજો ખાસ. ઓકે, તો 1/i ગણાઈ ગયો. આથી દોસ્તો મેં તમને પહેલેથી જ તે ઉપરના સૂત્રમાં ઉપર જે સંખ્યાત્મક ગુણધર્મો હતા એના સૂત્રમાં બધે જમણી બાજુ i ગોઠવીને જ આપ્યો હતો. ઓકે, ચાલો હવે મહત્વની વાત એવી કરવી સાહેબ, આ વિયોજન ને સુયોજન ને આ બધું શું છે કઈ ખબર પડતી નથી, તો એનો અંશ કાઢવો પડશે. વિયોજન અંશને દોસ્તો દર્શાવાય આલ્ફા વડે. સિમ્પલ વસ્તુ છે, અંશ એટલે ભાગ. દ્રાવણમાં રહેલા દ્રાવ્યનો જેટલો ભાગ વિયોજન પામે એને કહેવાય તેનો વિયોજન અંશ. દ્રાવણમાં રહેલા દ્રાવ્યનો જેટલો ભાગ વિયોજન પામે એટલે આયનીકરણ પામે તો ઘટકકણો છૂટા પડે. દ્રાવણમાં રહેલા દ્રાવ્યનો જેટલો ભાગ વિયોજન પામે તેને તે દ્રાવણનો શું કહેવાય? વિયોજન અંશ આલ્ફા કહે છે. આલ્ફાનું સૂત્ર થાય આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 ના છેદમાં n-1, જ્યાં i એટલે છે વોન્ટ-ઓફ અવયવ. i એટલે શું છે? વોન્ટ-ઓફ અવયવ. અને n એટલે છે વિયોજનથી, દ્રાવ્યના વિયોજનથી છૂટા પડતા ઘટકોની સંખ્યા. i અને n બંને ખબર હોય તો આલ્ફા મળી જાય, ને આલ્ફા અને n ખબર હોય તો i મળી જાય. ઓકે, વિયોજન અંશ એટલે હું દ્રાવણમાંના દ્રાવ્યનો જેટલો ભાગ વિયોજન પામે તેને કહેવાય વિયોજન અંશ. એની પ્રોબ્લેમ? ચાલો, સુયોજન અંશ સેમ કન્સેપ્ટ. દ્રાવણમાંના દ્રાવ્યનો જેટલો ભાગ સુયોજન પામે એને કહેવાય સુયોજન અંશ. એને દર્શાવાય x વડે. એના વડે દર્શાવાય x વડે. ચલો, સુયોજન અંશની વાત કરીએ. સુયોજન અંશ is denoted by x. ઓકે, દ્રાવણમાંના દ્રાવ્યનો જેટલો ભાગ સુયોજન પામે તેને તે દ્રાવણનો શું કહેવાય? સુયોજન અંશ કહે છે. દોસ્તો, સુયોજન અંશનું સૂત્ર છે x બરાબર 1 - i n/n-1. વિયોજન અંશ એટલે થાય આલ્ફા બરાબર i-1 ના છેદમાં n-1. સુયોજન અંશ એટલે થાય x બરાબર 1 - i n/n-1, જ્યાં i એટલે વોન્ટ-ઓફ અવયવ અને હાલમાં n એટલે સુયોજન પામતા અણુઓની સંખ્યા. બરાબર છે? બોલો, એટલા સુધી કઈ પ્રોબ્લેમ? કેટલીક વખત દાખલામાં તમને આયનીકરણ અંશ આપ્યો હશે તો આયનીકરણ અંશ એટલે આલ્ફા થયો. આયનીકરણ ટકામાં આપ્યું હોય તો દોસ્તો યાદ રાખજો, કોઈ પણ ટકા એટલે અંશ ગુણ્યા 100 થાય.
બરાબર છે. ટકામાંથી અંશમાં કન્વર્ટ કરવું હોય તો ટકાના છેદમાં 100 કરી દેવાના અને અંશમાંથી ટકા ગણવો હોય તો અંશના ગુણ્યા 100 કરવાના. ઓકે, ચલો તો આ ચેપ્ટરના લગભગ ઓલમોસ્ટ કન્સેપ્ટ આપણે પૂરા કરી નાખ્યા છે. હવેના સેશનમાં આપણે એમસીક્યુ સોલ્વ કરશું એટલે અંદાજ આવશે કે કેવા પ્રકારના એમસીક્યુ પ્રીવિયસ યરમાં પૂછાયેલા છે. ઓકે, જ્યાં સુધી આપણે લોકો એમસીક્યુ સોલ્વ ના કરીએ ત્યાં સુધી આપણને ખબર જ ના પડે કે આપણને કેટલું આવડે છે અને કેવા પ્રકારનું એક્ઝામમાં પૂછાય છે. તો નેક્સ્ટ હવે 5 મિનિટ પછી આપણે ફરીથી જોઈન થઈએ, એમાં આપણે ભણશું એમસીક્યુ. ઓકે, ચાલો હરિઓમ. ચલો દોસ્તો, હવે નેક્સ્ટ પ્રીવિયસ યરમાં મેડિકલમાં પૂછાયેલા હોય તેવા ક્વેશ્ચન, કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય એવા હું સોલ્વ કરાવું છું. બરાબર છે, કંઈક આમ શીખવા લાયક હોય એવા, બધા તો હું નહીં કરાવું. AIPMT પ્રિલિમિનરી 2009, અત્યારે નીટ આવે એમ પહેલા આવતી પીએમટી. બરાબર છે, AIPMT ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ 2009 માં આ પ્રકારનો પ્રશ્ન પૂછાણો હતો. પ્રશ્ન એવું કહેવા માંગે છે કે આયનીય સંયોજન 0.0020 મોલલ CO NH3 NO2 Cl નું ઠાર બિંદુ -0.00732 ડિગ્રી સેલ્સિયસ છે. ઠાર બિંદુમાં અવનયન આપેલું છે. નું ઠાર બિંદુ અવનયન, દ્રાવણનું ઠાર બિંદુ માઇનસ હોય તો ઠાર બિંદુ અવનયન ખબર પડી જાય કે નહીં? ચાલો, તમને એમ કીધું છે કે આ દ્રાવણ છે એનું ઠાર બિંદુ તમને આપેલું છે TF -0.00732 ડિગ્રી સેલ્સિયસ. તો 1 મોલ સંયોજન પાણીમાં ઓગાળતા ઉદ્ભવતા આયનોની મોલ સંખ્યા જણાવો. તો 1 મોલ સંયોજન પાણીમાં ઓગાળતા, શબ્દ એવો છે 1 મોલ સંયોજન પાણીમાં ઓગાળતા ઉદ્ભવતા આયનોની મોલ સંખ્યા બરાબર કેટલી? ઓકે, ઓપ્શન આપ્યો છે A 3, B 4, C 1 અને D 2. તો દોસ્તો તમારે ટૂંકમાં વન ટોપ અવયવ આઈ ગણવાનો છે. બરાબર છે, તો વન ટોપ અવયવ આઈ ઉપરથી તમને ખબર પડી જશે કે ઉદ્ભવતા કુલ આયનોની મોલ સંખ્યા કેટલી હશે, કારણ કે આયોનીય પદાર્થ છે. આયોનીય પદાર્થનું 100% આયનીકરણ થાય એવું આપણે માની લઈએ. ચાલો, તો દોસ્તો ઠાર બિંદુ આપેલું છે દ્રાવણનું, તો આપણે તો સીધું આવું જ કરશું. ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF બરાબર સીધું સિમ્પલ અહીંયા આઈ જ મૂકી દેવાય સીધો, KF * M. હવે ડેલ્ટા TF એટલે શું થાય? ઠાર બિંદુમાં થતો ઘટાડો, તો ઠાર બિંદુ દ્રાવકનું વધારશે -TF = ડેલ્ટા TF. દોસ્તો શુદ્ધ દ્રાવક તો પાણી છે, પાણી માટે TF0 બરાબર 0 -0.00732 બરાબર ડેલ્ટા TF. તો ડેલ્ટા TF ની કિંમત તમને લોકોને મળી ગઈ 0.00732 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચાલો, તો ડેલ્ટા TF મળી ગયો તમને. KF આપેલો હોય, પાણી માટે KF ની કિંમત 1.86 હોય. પાણી માટે ક્રાયોસ્કોપિક અચળાંક, પાણી માટે KF 1.86 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિન કિલોગ્રામ પર મોલ હોય અને KB હોય પાણી માટે 0.52. આ યાદ રાખી લેવાનું પાણી માટે એકના માટે, કદાચ નો આપેલો હોય તો.
તો આઈ ને કરતા બનાવો, ઉપર આવશે ડેલ્ટા ટીએફ અપોન કેફ એમ. ઓકે, ચાલો તો આઈ ની કિંમત તમને મળશે કેટલી? તો કે ડેલ્ટા ટીએફ બરાબર 0.00732. કેએફ ની કિંમત કેટલી ભાઈ? 1.86. બરાબર ને? હા, 1.86 અને છેદમાં મોલાલિટી તમને આપેલી છે 0.002. 0.002. ઓકે, તો આનું સાદું રૂપ શોર્ટ એન્ડ સિમ્પલ આપવું હોય તો કઈ રીતે આપશું? તો આપણે એક કામ કરી નાખીએ, અહીંયા છે ને પોઈન્ટ ને વેરિએશન કાઢી નાખીએ. આઈ બરાબર 1 2 3 આને હું આમ લખું 732 ગુણ્યા 10 ની -5 ઘાત. આને હું આમ લખીશ 186 ગુણ્યા 10 ની -2 અને અહીંયા 2 ગુણ્યા 10 ની -3 એટલે ટોટલ 10 ની -5 ઘાત. 10 ની -5 ઘાત 10 ની -5 ઘાત જાય. ચાલો 186 ગુણ્યા 2 કેટલા થશે? સાદુરૂપ આપો એટલે એપ્રોક્સિમેટલી સમજો તમે 150 150 300 36 36 72 372 દુ 732 એટલે આ એપ્રોક્સિમેટલી બધું ઉડી જાય ને અહીંયા 2 આવે એટલે i બરાબર એપ્રોક્સિમેટલી 2. i બરાબર એપ્રોક્સિમેટલી 2. 100% આયનીકરણ થાય તો દોસ્તો 100% આયોનીય પદાર્થ કીધો છે ને એટલે 100% આયનીકરણ થાય. તો આયનીકરણ 100% થાય તો n બરાબર પણ કેટલા થશે? 2. એટલે વિયોજનથી છૂટા પડતા અણુઓની મોલ સંખ્યા થશે 2. એટલે તમારો આન્સર આવશે 2. સાહેબ કેમ 2? તો કે આલ્ફા બરાબર i-1 છેદમાં n-1. 100% આયનીકરણ થાય તો આલ્ફા બરાબર 1 થાય કે નહીં? 100% આયનીકરણ થાય તો આલ્ફા બરાબર 1. તો શું થશે અહીંયા? 1 i ની કિંમત 2 - 1 છેદમાં n-1. આ n-1 આની હારે ગુણાય તો શું થાય? n-1 is equal to 1. આ 1 આમ જાય તો n બરાબર 2. That's all. Your answer is 2. Any problem? તો આ પ્રકારે કેટલાક ક્વેશ્ચન છે તમારે સોલ્વ કરવાના થશે. ચાલો નેક્સ્ટ, બહુ બધી વખત પૂછાઈ ગયેલો છે આ પ્રશ્ન. એક પ્રશ્ન છે, દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા દ્રાવણનો ઠાર બિંદુ -0.186 સુધી થાય છે તો ડેલ્ટા ટીબી કેટલો? આમાં હું મારે કહેવાનું હોય ભાઈ, દ્રાવણનું ઠાર બિંદુ -186 હોય તો શું? દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરતા દ્રાવણનું ઠાર બિંદુ -0.186 સુધી ઘટે છે. બરાબર છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો તમને આપેલો છે 0.186. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખોટો ટાઈમ બગડે એવું લાગે છે, એને જવા દો. ચાલો નેક્સ્ટ, 5% વેઇટ બાય વોલ્યુમ સુક્રોઝના દ્રાવણનું 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અભિસરણ દબાણ ગણો. જાતે કરી નાખવાનું. 5% વેઇટ બાય વોલ્યુમ સુક્રોઝના જલીય દ્રાવણનું 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અભિસરણ દબાણ પાઈ ગણો. દોસ્તો તમારી પાસે સૂત્ર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ CRT. ઓકે, સુક્રોઝ માટે સુક્રોઝનું સુયોજન કે વિયોજન ન થાય એટલા માટે સુક્રોઝ માટે દોસ્તો સુક્રોઝ માટે I બરાબર 1 થાય. સુક્રોઝ માટે I બરાબર 1. ચાલો તો પાઈ બરાબર CRT, જ્યાં C મોલર સાંદ્રતા છે
મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સી મોલર સાંદ્રતા હોય તો મોલારિટી અને પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ને આવો સંબંધ છે પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ગુણ્યા 10 ના છેદમાં દ્રાવ્યનો અણુભાર. તો સીધું અને સિમ્પલ સી ની બદલે તમે આ વસ્તુ એપ્લાય કરજો તો અભિસરણ દબાણ પાઈ બરાબર થશે પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ ગુણ્યા 10 છેદમાં મોલેક્યુલર વેઇટ ગુણ્યા આર ગુણ્યા ટી. તો પાઈ ની કિંમત પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ આપેલો છે 5 ગુણ્યા 10, આર ની કિંમત તમે લ્યો 0.08314 બરાબર છે. તો પાઈ ની કિંમત તમને મળશે 12 માં, કારણ કે આ આવશે લીટર બાર પ્રતિ મોલ કેલ્વિનમાં, એટલે તાપમાન લેવું પડશે કેલ્વિનમાં. 150 પ્લસ 273 કરો તો કેટલા થાય? કેલ્વિનમાં કન્વર્ટ કરો 3 423. ઓકે, બરાબર ને? ચાલો 423 છેદમાં 342 સાદુરૂપ આપો, જવાબ જે આવશે એ આવશે 12 માં. તો આ રીતે મેઇન વસ્તુ છે, તમને જે એક્ઝામમાં પૂછાય ત્યારે સાદુરૂપ સરળતાથી આવે એવી જ પ્રકારે સેટલમેન્ટ કરેલું છે, પણ મેઇન વસ્તુ છે આ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ બહુ બધી વખત આવા જ પ્રકારના પ્રશ્ન પૂછાયેલા છે કે કોનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું. તો એના માટે તો તમારે સીધું ને સિમ્પલ તમને સંખ્યાગણ ગણતા આવડવું જોઈએ. તમને એમ પૂછું જો આવું બહુ બધી વખત પૂછાઈ ગયેલા પ્રશ્નો છે આ બધા. એક વાતાવરણ દબાણે નીચેનામાંથી કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું? કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું? બરાબર છે. ચલો ઓપ્શનમાં આપેલું છે 0.1 મોલર, 0.1 મોલર NaCl. ઓપ્શન બી આપેલો છે 0.1 મોલર સુગર. ઓપ્શન સી આપેલો છે 0.1 મોલર BaCl2. ઓપ્શન ડી આપેલો છે 0.1 મોલર FeCl3. કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી ઊંચું? દોસ્તો સિમ્પલિસ્ટલી બેઝ ઠાર બિંદુ અવનયન થાય એટલે કે સંખ્યા કણ વધે તેમ ઠાર બિંદુ ઘટે. એટલે સંખ્યા કણ વધે તેમ ઠાર બિંદુ ઘટે. તો જેના સંખ્યા કણ વધુ એનું ઠાર બિંદુ કેવું? ઓછું. સંખ્યા કણ ઓછા એમ ઠાર બિંદુ વધારે. ઓકે, મેન કન્સેપ્ટ આ. તો સંખ્યા કણ ગણી લો. હાલો NaCl છે 0.1 મોલર, તો એમાંથી કુલ 2 ઘટક કણો છૂટા પડે તો આમાં કુલ ઘટક કણો થશે 0.2 મોલર. આમાં સુગર નું આયનીકરણ નો થાય, કુલ ઘટક કણો થશે 0.1 મોલર. આમાંથી 1 B અને 2 Cl ટોટલ 3, 0.1 ગુણ્યા 3 એટલે 0.3 મોલર. આમાંથી 1 Fe 3 Cl ટોટલ 4, 0.1 ગુણ્યા 4 એટલે 0.4 મોલર. જેમાં ઘટક કણ વધારે હોય એનું ઠાર બિંદુ ઓછું હોય. તમને પૂછ્યું છે કોનું સૌથી ઊંચું, તો ઘટક કણ સૌથી ઓછા એનું ઠાર બિંદુ વધારે. કોનામાં ઘટક કણ સૌથી ઓછા છે? યસ, 0.1 મોલર સુગર. તો એનું ઠાર બિંદુ સૌથી ઊંચું આવશે. ઓકે, એનું ઠાર બિંદુ સૌથી ઊંચું આવશે. એની પ્રોબ્લેમ? ચાલો નેક્સ્ટ. તમને એવું કહેવામાં આવેલું છે કે નિયત તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 મોલર ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું હશે? નિયત તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 નિયત તાપમાને નીચેના પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 મોલર ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું હશે? બરાબર.
चलो नियत तापमाने कया द्रावणનું બાષ્પ દબાણ 0.3 મોલર ગ્લુકોઝ ના બાષ્પ દબાણ જેટલું હશે તમારો પ્રશ્ન આવો છે બરાબર છે ઓપ્શન આપેલા છે એ 0.1 મોલર 0.1 મોલર Na3CO NO2 6 ટાઈમ ગભરાવાનું નહીં દોસ્તો આ બધું બીવડાવવા માટે આપે પણ હોય બહુ સરળ 0.1 મોલર Na2CO H2O NO2 5 ટાઈમ ઓપ્શન સી 0.1 મોલર CO H2O thrice NO2 thrice અને લાસ્ટ 0.1 મોલર NaCO H2O twice NO2 4 times શોર્ટ એન્ડ સિમ્પલ દોસ્તો સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણ પણ તો જેમાં ઘટક કણોની સંખ્યા સરખી એના બાષ્પ દબાણ સરખા હિન્ટ તમારી આ બરાબર છે ઘટક કણોની સંખ્યા સરખી તેના બાષ્પ દબાણ સરખા ધેટ્સ ઓલ તો દોસ્તો 0.3 મોલર ગ્લુકોઝ માં કુલ ઘટક કણો 0.3 મોલર હોય હવે આ બધા ચેક કરો તો દોસ્તો મોટો કાઉન્સ એકલો હોય ને બાકીના બીજા આયન હોય આમાંથી 3 Na+ અને આ એક આખો -3 એટલે ટોટલ 4 ઘટકો છૂટા પડે 0.1 × 4 એટલે આમાં થાય 0.4 મોલર ઘટક કણો આમાં 2 Na ને એક આખો આ ટોટલ 3 0.1 × 3 એટલે 0.3 મોલર આમાં મોટો કાઉન્સ એકલો જ છે તો આનું આયનીકરણ ન થાય 0.1 મોલર જ રહેશે આમાં એક Na ને એક આખો આ ટોટલ 2 0.1 × 2 એટલે 0.2 મોલર તો કુલ ઘટક કણોની સંખ્યા ગ્લુકોઝ માં કેટલી હતી 0.3 મોલર અને આમાં કયા દ્રાવણમાં 0.3 છે આમાં તો ઈ બંને માં કુલ ઘટક કણોની સંખ્યા સરખી હોય તો તેમના બાષ્પ દબાણ પણ સરખા હોય તો આ પ્રકારના એકદમ લોલીપોપ ક્વેશ્ચન પૂછાયેલા છે દરેક એક્ઝામમાં આવતીકાલે આપણે આખો લેક્ચર પ્રીવિયસ યર માં પૂછાયેલા સવાલ સોલ્વ કરશું એટલે તમને ખબર પડે કે કયા પ્રકારના સવાલ પૂછાય ઓકે ચાલો તો આજે આપણે આ લેક્ચર ને અંતિમ વિદાય આપીએ છીએ ઓકે